ને એ હટાવો. રોડ ઉપર દબાણ હોય તો માણસે ચાલવું ક્યાં? જે રીતના અકસ્માતનો સિલસિલો વધી રહ્યો છે, આજે એક જેડીસીમાં એક ક્રેન ચાલક દ્વારા એક રાહદારીને અડફેટ લેતા મોત થયું છે, શું કહેશો? આ દબાણના લીધે પ્રોબ્લેમ થાય છે બધો. જીઆઈડીસીના જે કાર્યક્રમ મેન માણસો છે જે બીસીસીઆઈના, એ લોકો થોડું ધ્યાન રાખવું જોઈએ કે ભાઈ સૌથી પહેલા રસ્તો પહોળો કરો. શું કહેશો? અત્યારે 25 કરોડના ખર્ચે પણ રસ્તો પહોળો કરવામાં આવ્યો છે. સ્ટ્રીટ લાઇટો બી નહીં ચાલતી, રસ્તો કરે છે પાછો ખોદી નાખે છે અને જેમ તેમ મોટી ગાડીઓ વાળા જાય છે, ટ્રેન વાળા જેમ તેમ જાય છે. આ બીજું તો 13 તારીખે રાતે બી અહીંયા એક્સિડન્ટ થઈને મરી ગયો છે એક ભાઈ. 13 તારીખે રાતે 8, 8:30 અને આજે બી પાછું થયું. બોલો શું કરવાનું? સરકાર લેશે જવાબદારી? શું કહેશો? જે રીતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, ભાઈ આ માણસને ઘરવાળાને ખબર બી નથી કે મારા ભાઈ ઘરવાળો મરી ગયો છે. માણસ આ અકસ્માતો દિવસો વધે જ છે. આ બીજી વખત થયું. આની જવાબદાર સરકારે લેવી જોઈએ, નોંધ લેવી જોઈએ અને સ્ટ્રીટ લાઇટો આ જે પ્રોબ્લેમ છે એનું સોલ્યુશન લાવવું જોઈએ. મોટી ગાડીઓ વાળા જી, આપનો પરિચય? શું કરવાનું બોલો? સર મેરા નામ જયેશ है, मेरी कंपनी है एबी फार्मा मशीनरी कंपनी. દબાણો હટાવો, બધા દબાણો, લારી